તમામ સાથી મિત્રો આજે મળીને આવનારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, જેમ કે પંચાયતોમાં ઘણા 2 વર્ષથી વહીવટદારોની નિમણૂકો થઈ છે અને અધિકારીઓ દ્વારા ખૂબ મોટા પાયે ગેરરીતિઓ ચાલે છે. આવનારી 2 મહિના બાદ જ્યારે દેવગઢ બારિયાની નગરપાલિકાઓ આવે છે ત્યારે નગરપાલિકામાં કઈ રીતના 6 વોર્ડમાં ઉમેદવારો રાખીએ અને કોને રાખીએ, કઈ રીતની રણનીતિ બનાવીએ બાબતને લઈને અમે બધાએ ચર્ચા કરી છે. આવનારી જે પણ ચૂંટણીઓ હશે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન થશે ત્યારે અમે ઇન્ડિયા ગઠબંધન સાથે રહીને લડીશું. જ્યારે ઇન્ડિયા ગઠબંધન નહીં હશે તો સ્વતંત્ર લડવાની પણ ફરજ પડશે. પણ અમારો મૂળ ઉદ્દેશ એટલો હશે કે સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે આવે. અહીં સરપંચથી લઈને તાલુકા, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, એમના મંત્રી, એમના સાંસદ અને કેન્દ્ર અને રાજ્યમાં પણ એમની સરકારો હોવા છતાં આજે જે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, આજે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ત્યારે લોકો તાહીમાં પોકારી રહ્યા છે. એમાંથી કઈ રીતના લોકોને અમે ન્યાય અપાવી શકીએ એ બાબતને લઈને અમે ચર્ચા કરી છે અને આવનાર દિવસોમાં સરકારોમાં પણ રજૂઆત કરીશું. એનું નિરાકરણ નહીં આવશે તો રોડથી લઈને સદન સુધી જે કંઈ રજૂઆતો અમારે કરવાની થશે, અમારા આંદોલન કરવાના થશે એ અમે કરીશું. અહીંયા ઘણા પ્રશ્નો પણ લોકોએ અમને કીધા છે. શાળાઓમાં શિક્ષકો નથી, શાળાઓ જર્જરિત છે, ઘણા રોડ રસ્તાઓ કરોડોના બન્યા છે, એમાં ભ્રષ્ટાચારો એટલા થયા છે. સાથે અહીંયા દેવગઢ જે વન વિભાગ છે એમાં પણ કરોડોનું ભ્રષ્ટાચાર સામે આવ્યું છે. મનરેગામાં પણ જે મટીરિયલના કામો છે એમાં પણ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો બહાર આવ્યા છે. ત્યારે અધિકારીઓનું રાજ ચાલે છે, અધિકારીઓ બધા કોન્ટ્રાક્ટો બનીને અહીંયા કરોડોના ગેરવહીવટો કરે છે. ચોક્કસ આવનાર દિવસોમાં દેવગઢ બારિયાની જનતાને સાથે રાખીને એ ભ્રષ્ટાચારને બહાર પાડવાનું કામ પણ અમારા સંગઠનના તમામ સાથીઓ સાથે અમે કરીશું.